સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરતી મહિલાઓએ આ વિડીયો અંત સુધી જરૂરથી ધ્યાનથી સાંભળજો, કારણ કે સ્નાન સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક માન્યતાઓ એવી છે જેના વિશે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ. કહેવાય છે કે સ્નાન માત્ર શરીરને સ્વચ્છ કરવાની ક્રિયા નથી, પરંતુ આપણા મન, વિચાર અને દુનિક ધાર્મિક જીવન સાથે પણ તેનું વિશેષ મહત્વ જોડાયેલું છે. ખાસ કરીને સ્નાન કરતી વખતે કરવામાં આવતી કેટલીક ભૂલોને લઈને આપણા શાસ્ત્રો અને પૌરાણિક કથાઓમાં અલગ અલગ વાતો જોવા મળે છે. આ વાતો સાંભળ્યા પછી કદાચ તમે પણ સ્નાન કરવાની પોતાની રીત વિશે એકવાર વિચાર કરશો. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, સ્નાન કરવું આપણા દૈનિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે દરરોજ સ્નાન કરીએ છીએ, શરીરની સ્વચ્છતા જાળવીએ છીએ અને ત્યારબાદ પૂજા પાઠ તથા પોતાના દિવસની શરૂઆત કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ધાર્મિક ગ્રંથોમાં સ્નાનને આટલું મહત્વ શા માટે આપવામાં આવ્યું છે? શું સ્નાન કરવાની પણ કોઈ યોગ્ય રીત હોય છે? શું નદી, તળાવ કે તીર્થ સ્થળે સ્નાન કરતી વખતે ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ? અને સૌથી મહત્વની વાત, નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવા વિશે ધાર્મિક પરંપરાઓમાં શું માન્યતા છે? આજના વિડીયોમાં આપણે આ તમામ વાતોને ખૂબ જ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ મિત્રો, આગળ વધતા પહેલા જો તમને ભગવાન શિવમાં શ્રદ્ધા હોય, જો તમે સનાતન ધર્મ અને આપણી પૌરાણિક પરંપરાઓનું સન્માન કરતા હો, તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો. તમારી એક નાની એવી કમેન્ટ આપણા માટે ખૂબ મોટી પ્રેરણા બને છે. અને હા, વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આગળ આપણે એક એવી પૌરાણિક કથા પણ જાણીશું જેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્નાન અને મર્યાદા સાથે જોડાયેલો સંદેશ આપવામાં આવ્યો હોવાનું વર્ણન મળે છે. મિત્રો, સ્નાનનો સંબંધ માત્ર શરીરની બહારની ગંદકી દૂર કરવા પૂરતો નથી. આપણી ભારતીય પરંપરામાં જળને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે. નદીઓને પણ માતા તરીકે સંબોધવામાં આવે છે. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી જેવી પવિત્ર નદીઓ સાથે અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. લોકો તીર્થ સ્થળે જઈને સ્નાન કરે છે, પ્રાર્થના કરે છે અને પોતાના જીવનમાં સુખ, શાંતિ તથા પવિત્રતાની કામના કરે છે. જો કે માત્ર પાણીમાં ડૂબકી લગાવવાથી જે જીવનના તમામ દુઃખો દૂર થઈ જાય છે એવું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. ધાર્મિક પરંપરામાં તેનું મહત્વ શ્રદ્ધા, સંકલ્પ અને આત્મશુદ્ધિના પ્રતીક તરીકે સમજવામાં આવે છે. આ વાતને સમજાવવા માટે એક સુંદર પૌરાણિક પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે. કહેવાય છે કે એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી હરિદ્વાર તરફ ભ્રમણ કરી રહ્યા હતા. ત્યાં માતા પાર્વતીએ જોયું કે અનેક લોકો ગંગાજીમાં સ્નાન કરી રહ્યા છે. લોકો ગંગાજીનું સ્મરણ કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા અને પોતાના પાપો દૂર થાય તેવી પ્રાર્થના કરતા હતા. આ જોઈને માતા પાર્વતીને આશ્ચર્ય થયું. તેમણે ભગવાન શિવને પૂછ્યું કે હે મહાદેવ, જો દરેક વ્યક્તિ ગંગાજીમાં સ્નાન કરી રહી છે તો શું દરેક વ્યક્તિના પાપ ખરેખર દૂર થઈ જાય છે? માતા પાર્વતીના પ્રશ્નનો જવાબ આપવા માટે ભગવાન શિવે તેમને એક લીલા બતાવવાનું નક્કી કર્યું. ભગવાન શિવે એક વૃદ્ધ અને અસહાય વ્યક્તિનું રૂપ ધારણ કર્યું. રસ્તામાં એક એવી જગ્યા હતી જ્યાં વરસાદના કારણે કાદવ ભરેલો મોટો ખાડો બની ગયો હતો. ભગવાન શિવ વૃદ્ધના રૂપમાં તે ખાડામાં પડી ગયા અને બહાર નીકળવા માટે લોકોને મદદ માટે બોલાવવા લાગ્યા. રસ્તા પરથી પસાર થતા ઘણા લોકો ત્યાં રોકાયા. બધાએ વૃદ્ધને જોયા, પરંતુ કોઈ તેને બહાર કાઢવા માટે આગળ આવ્યું નહીં. ત્યારે વૃદ્ધના રૂપમાં રહેલા ભગવાન શિવે લોકોને એક વાત કહી. તેમણે કહ્યું કે જે વ્યક્તિ સંપૂર્ણપણે નિષ્પાપ હોય અને જેને પોતાના મનમાં ભગવાન પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હોય તે જ મને અહીંથી બહાર કાઢે. આ વાત સાંભળીને લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. ઘણા લોકો ગંગામાં સ્નાન કરીને આવ્યા હતા, પરંતુ પોતાના મનમાં તેમને વિશ્વાસ નહોતો કે તેઓ સંપૂર્ણપણે નિષ્પાપ છે. કોઈને પોતાના કર્મો યાદ આવ્યા, કોઈને પોતાના વિચારો યાદ આવ્યા અને કોઈને પોતાની ભૂલો યાદ આવી. તેથી કોઈ પણ વ્યક્તિ આગળ વધવાની હિંમત કરી શક્યું નહીં. થોડા સમય પછી એક યુવતી ત્યાંથી પસાર થઈ. તેણે વૃદ્ધ વ્યક્તિને કાદવમાં પડેલા જોયા. તેણે તરત જ તેમને બહાર કાઢવાની તૈયારી બતાવી. આસપાસના લોકો તેને રોકવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જો તમે પોતાને નિષ્પાપ માનો છો તો જીત તેમને સ્પર્શ કરજો. યુવતીએ ભગવાનમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી અને કહ્યું કે તેણે પવિત્ર ગંગામાં સ્નાન કર્યું છે અને તેને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ છે. ત્યારબાદ તેણે વૃદ્ધને કાદવમાંથી બહાર કાઢ્યા.
આ પ્રસંગ પછી ભગવાન શિવે માતા પાર્વતીને પોતાનું સાચું સ્વરૂપ દર્શાવ્યું અને સમજાવ્યું કે માત્ર ગંગામાં સ્નાન કરવાથી જ વ્યક્તિની અંદરની બધી અશુદ્ધિ દૂર થતી નથી. સાચી શ્રદ્ધા, સારા કર્મ, શુદ્ધ ભાવના અને સત્ય જીવન પણ એટલું જ મહત્વ ધરાવે છે. એટલે મિત્રો, અહીંથી આપણે એક ખૂબ જ સુંદર સંદેશ મેળવી શકીએ છીએ કે સ્નાન માત્ર શરીરને સ્વચ્છ કરવાની ક્રિયા નથી, પરંતુ જો આપણે તેને આધ્યાત્મિક રીતે કરીએ તો તે આપણને પોતાના મન અને કર્મો વિશે વિચારવાની તક પણ આપે છે. આપણા વડીલો પણ સવારના સ્નાનને ખૂબ મહત્વ આપતા હતા. સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, ભગવાનનું સ્મરણ કરવું અને ત્યારબાદ દિવસની શરૂઆત કરવી આ જીવ નસલીનો એક ભાગ હતો. સવારનું સ્નાન શરીરને તાજગી આપે છે, ઊંઘ દૂર કરવામાં મદદ કરે છે અને વ્યક્તિને દિવસ માટે તૈયાર કરે છે. ધાર્મિક દૃષ્ટિએ પણ સ્નાન કર્યા પછી પૂજા અને જપ માટે પોતાને શુદ્ધ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, સ્નાન કરતી વખતે માત્ર પાણીનો ઉપયોગ કરવો પૂરતો નથી. સ્નાનની જગ્યા અને પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે નદી કે તીર્થ સ્થળે સ્નાન કરતા હોવ તો ત્યાં ગંદકી ન કરવી, સાબુ કે અન્ય વસ્તુઓ પાણીમાં ન છોડવી અને આસપાસના લોકોની મર્યાદાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે પવિત્ર નદીઓ પ્રત્યે સન્માન રાખવાની વાત આપણી પરંપરામાં ખૂબ જૂની છે. હવે અહીંથી આવે છે આજના વિડીયોની સૌથી મહત્વની વાત: નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું જોઈએ કે નહીં. આ વિષયને લઈને ધાર્મિક ગ્રંથો અને પૌરાણિક કથાઓમાં કેટલીક માન્યતાઓ જોવા મળે છે. ખાસ કરીને જાહેર સ્થળે, નદી, તળાવ કે તીર્થ સ્થળે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાને ધાર્મિક પરંપરામાં યોગ્ય માનવામાં આવતું નથી. તેનું એક કારણ શાલીનતા અને મર્યાદા પણ છે. જ્યારે આપણે કોઈ પવિત્ર સ્થળે જઈએ છીએ ત્યારે ત્યાંની પવિત્રતા અને અન્ય લોકોની લાગણીઓનું સન્માન કરવું જોઈએ. આ બાબત સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ પૌરાણિક કથા શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે જોડાયેલી છે. આ કથાનું વર્ણન અલગ અલગ પરંપરાઓમાં અલગ રીતે જોવા મળે છે, પરંતુ તેનો મુખ્ય સંદેશ મર્યાદા અને ભગવાન પ્રત્યેની ભાવનાથી જોડાયેલો માનવામાં આવે છે. કહેવાય છે કે એક વખત કેટલીક ગોપીઓ નદીમાં સ્નાન કરવા ગઈ હતી. તેઓએ પોતાના વસ્ત્રો કિનારે મૂક્યા અને સ્નાન કરવા લાગી. તે સમયે બાળ શ્રી કૃષ્ણ તેમના વસ્ત્રો લઈ લીધા અને તેમને બહાર આવીને પોતાની મર્યાદા સમજવા માટે કહ્યું. આ પ્રસંગને માત્ર કથા તરીકે નહીં, પરંતુ તેના સંદેશના રૂપમાં સમજવો જોઈએ. ભારતીય પરંપરામાં શરીર, જળ અને પ્રકૃતિ પ્રત્યે સન્માન રાખવાની વાત કરવામાં આવી છે. સ્નાન કરતી વખતે શાલીનતા જાળવવી અને યોગ્ય વસ્ત્રોનો ઉપયોગ કરવો એ સામાજિક તથા ધાર્મિક બંને દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવ્યું છે. મિત્રો, આ વાતને લઈને અનેક લોકમાન્યતાઓ પણ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી નકારાત્મક થર્જા, પિતૃદોષ અથવા આર્થિક મુશ્કેલી જેવી સમસ્યાઓ થવી થઈ શકે છે. પરંતુ આવી બાબતોને આપણે ધાર્મિક માન્યતા તરીકે જ સમજવી જોઈએ, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા તથ્ય તરીકે નહીં. સાચી વાત એ છે કે સ્નાન કરતી વખતે સ્વચ્છતા, સુરક્ષા, શાલીનતા અને વ્યક્તિગત ગોપનીયતાનું ધ્યાન રાખવું સૌથી મહત્વનું છે. આપણે જ્યારે ધાર્મિક કથાઓ સાંભળીએ છીએ ત્યારે તેનો ભાવ સમજવો જોઈએ. દરેક કથામાંથી જીવન માટે કોઈને કોઈ સંદેશ મળે છે. અહીં પણ સંદેશ એ છે કે પવિત્ર સ્થળે જતા હોય, સ્નાન કરતા હોય કે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરતા હોય ત્યારે મનમાં શ્રદ્ધા રાખવી, મર્યાદા જાળવવી અને અન્ય લોકોનું સન્માન કરવું જોઈએ. મિત્રો, હજુ આગળ આજ વિષય સાથે જોડાયેલી ઘણી મહત્વની વાતો આવવાની છે. સ્નાન કરતી વખતે દિવસનો કયો સમય યોગ્ય માનવામાં આવે છે? નદીમાં સ્નાન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સ્નાન કર્યા પછી કઈ ભૂલો ન કરવી જોઈએ? અને ધાર્મિક પરંપરામાં સ્નાનને પવિત્ર કેમ માનવામાં આવે છે? આ બધી વાતો આપણે આગળ વિગતવાર જાણીશું. એટલે વિડીયો અહીંથી બંધ ન કરતા. જો તમને અત્યાર સુધીની વાત ગમી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો. આગળની વાત તમારા માટે વધુ રસપ્રદ રહેશે, કારણ કે આપણે હવે સ્નાન સાથે જોડાયેલી એવી કેટલીક માન્યતાઓ તરફ જઈ રહ્યા છીએ જેને આપણા વડીલો વર્ષોથી જીવનમાં અનુસરતા આવ્યા છે. મિત્રો, હવે આગળની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે સ્નાનને આપણે સામાન્ય દૈનિક ક્રિયા માનીએ છીએ, પરંતુ ભારતીય ધાર્મિક પરંપરામાં સ્નાનને શરીરની સાથે મન અને જીવનની શુદ્ધિ સાથે પણ જોડવામાં આવ્યું છે. સવારના સમયે ઉઠીને સ્નાન કરવું,
સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને ભગવાનનું સ્મરણ કરવું, આવી પરંપરાઓ આપણા ઘરોમાં પેઢીઓથી જોવા મળે છે. આજે ભલે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ હોય, પરંતુ આ પરંપરાઓ પાછળ રહેલા સ્વચ્છતા, શિસ્ત અને સકારાત્મકતાના સંદેશને સમજવો ખૂબ જરૂરી છે. મિત્રો, સ્નાન માટે સમયની વાત કરીએ તો ધાર્મિક પરંપરામાં સૂર્યોદય પહેલાં અથવા સવારના સમયે સ્નાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સવારમાં જ્યારે વાતાવરણ શાંત હોય છે ત્યારે સ્નાન કર્યા પછી વ્યક્તિનું મન પણ તાજગી અનુભવે છે. ત્યારબાદ ભગવાનનું સ્મરણ, ધ્યાન અથવા પૂજા કરવામાં આવે તો આખો દિવસ સકારાત્મક ભાવનાથી શરૂ થાય છે. જો કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ અને દૈનિક જીવન અલગ હોય છે, તેથી સ્નાનનો સમય પોતાની સુવિધા અને સ્વાસ્થ્યને અનુરૂપ રાખવો જોઈએ. આપણા વડીલો કહેતા હતા કે સ્નાન કર્યા પછી શરીર પર સ્વચ્છ કપડાં હોવા જોઈએ. તેનું એક સીધું કારણ સ્વચ્છતા છે. આખો દિવસ પહેરેલા કપડામાં ધૂળ, પરસેવો અને અન્ય ગંદકી લાગી શકે છે. તેથી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવાથી શરીરને તાજગી મળે છે. ધાર્મિક રીતે પણ પૂજા કે મંદિર જતા પહેલા સ્વચ્છતા જાળવવાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. હવે વાત કરીએ નદી કે તીર્થ સ્થળે સ્નાન કરવાની. મિત્રો, જ્યારે આપણે પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈએ ત્યારે સૌ પ્રથમ એ યાદ રાખવું જોઈએ કે નદી માત્ર સ્નાન કરવાની જગ્યા નથી, તે પ્રકૃતિનો અમૂલ્ય ભાગ છે. તેથી પાણીમાં કચરો ન નાખવો, સાબુ કે શેમ્પૂનો ઉપયોગ ન કરવો, પ્લાસ્ટિક કે પૂજાની સામગ્રી ન ફેંકવી અને પાણીની સ્વચ્છતા જાળવવી એ આપણી જવાબદારી છે. ધાર્મિક શ્રદ્ધા સાથે પર્યાવરણની જવાબદારી પણ જોડાયેલી છે. ઘણી વખત લોકો તીર્થ સ્થળે જઈને પોતાના પાપ દૂર કરવાની પ્રાર્થના કરે છે, પરંતુ મિત્રો, જો આપણે ત્યાં જઈને ગંદકી ફેલાવીએ, પાણી પ્રદૂષિત કરીએ અથવા બીજા લોકોને તકલીફ પહોંચાડીએ તો માત્ર સ્નાન કરવાથી આપણું જીવન પવિત્ર બની જાય એવું કેવી રીતે કહી શકાય? સાચી ધાર્મિકતા એ છે કે આપણે જે સ્થળને પવિત્ર માનીએ છીએ તેની પવિત્રતા જાળવવાનો પણ પ્રયત્ન કરીએ. હવે ફરી એકવાર નિર્વસ્ત્ર સ્નાનની વાત કરીએ. કેટલીક ધાર્મિક માન્યતાઓમાં સ્નાન કરતી વખતે શરીરને સંપૂર્ણ રીતે તાંકી રાખવા અથવા ઓછામાં ઓછું શાલીનતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જાહેર સ્થળે અથવા તીર્થ સ્થળે આ બાબત વધુ મહત્વની બની જાય છે. તેનું કારણ માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ વ્યક્તિગત ગોપનીયતા અને સમાજમાં એકબીજાની મર્યાદાનું સન્માન પણ છે. મિત્રો, ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી ભગવાન નારાજ થાય છે, પિતૃદોષ લાગે છે અથવા માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે. આવી વાતો લોકમાન્યતાઓ અને ધાર્મિક વ્યાખ્યાઓમાં જોવા મળે છે, પરંતુ આપણે આ બાબતોને ડર ફેલાવવાના બદલે સમજદારીથી સમજવી જોઈએ. કોઈ ચોક્કસ વ્યક્તિને માત્ર સ્નાન કરવાની રીતને કારણે ચોક્કસ આર્થિક નુકસાન થશે એવું વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. ધાર્મિક કથાઓનો હેતુ ઘણી વખત માણસને શિસ્ત, મર્યાદા અને સારા વર્તન તરફ દોરી જવાનો હોય છે. કેટલીક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે જળમાં દેવત્વનું નિવાસ છે. વરુણ દેવને જળના દેવતા તરીકે માનવામાં આવે છે, તેથી જળમાં પ્રવેશ કરતી વખતે જળનું સન્માન કરવું જોઈએ. આ માન્યતાનો વ્યવહારુ અર્થ એ પણ છે કે પાણીનો બગાડ ન કરવો, તેને ગંદુ ન કરવું અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા રાખવી. મિત્રો, સ્નાન કરતી વખતે એક બીજી બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે ઘણી વખત શરીર પર પાણી નાખીએ છીએ, પરંતુ મનમાં ગુસ્સો, ઈર્ષ્યા, દ્વેષ અને નકારાત્મક વિચારો રાખીએ છીએ. ધાર્મિક દૃષ્ટિએ સાચી શુદ્ધિ ત્યારે કહેવાય જ્યારે શરીરની સાથે વિચારોને પણ શુદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે. સ્નાન કર્યા પછી થોડો સમય શાંતિથી બેસીને ભગવાનનું સ્મરણ કરવું, સારા વિચારો કરવા અને દિવસમાં સારા કર્મ કરવાનો સંકલ્પ કરવો ખૂબ સુંદર આદત બની શકે છે. આપણા શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના સ્નાનનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તીર્થ સ્નાન, નદીમાં સ્નાન, વરસાદમાં સ્નાન અથવા સામાન્ય દિર્નિક સ્નાન, આ બધાની પોતાની પરંપરાઓ છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં સ્વચ્છતા અને સુરક્ષાને પ્રથમ સ્થાન આપવું જોઈએ. ખાસ કરીને નદી કે તળાવમાં સ્નાન કરતી વખતે પાણીની ઊંડાઈ, પ્રવાહ અને સ્થાનિક સુરક્ષા નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મિત્રો, કોઈ પણ ધાર્મિક માન્યતા એટલી ભયજનક રીતે ન લેવી જોઈએ કે વ્યક્તિ સતત ડરતો રહે. ધર્મનો હેતુ માણસને સારા જીવન તરફ લઈ જવાનો છે. જો કોઈ પરંપરા આપણને સ્વચ્છતા રાખવા, મર્યાદા જાળવવા, પ્રકૃતિનું સન્માન કરવા અને સારા કર્મ કરવા પ્રેરણા આપે તો તે સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. હવે એક મહત્વની વાત ખાસ કરીને મહિલાઓ માટે.
જો તમે ઘરે સ્નાન કરો છો તો પોતાની ગોપનીયતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્નાન કરતી વખતે દરવાજો યોગ્ય રીતે બંધ રાખવો, બાથરૂમ સુરક્ષિત હોવું અને ભીના ફ્લોર પર લપસી ન જવાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ સાથે આ વ્યવહારુ બાબતો પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારની અશ્લીલતા કે ગોપનીયતાનો ભંગ ન થાય તે દરેક વ્યક્તિની જવાબદારી છે. જાહેર સ્થળે સ્નાન કરતી વખતે તો આ બાબત વધુ મહત્વની બની જાય છે. યોગ્ય વસ્ત્રોનો ઉપયોગ કરવો, અલગ અને સુરક્ષિત સ્નાન સ્થળ પસંદ કરવું અને બીજા લોકોની ગોપનીયતાનો સન્માન કરવો જોઈએ. આજના સમયમાં ટેકનોલોજીના કારણે ગોપનીયતા સંબંધિત જોખમો પણ વધી ગયા છે. તેથી જાહેર સ્થળે સ્નાન કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. મિત્રો, ધાર્મિક કથાઓમાં ઘણી વખત પ્રતિકાત્મક સંદેશ છુપાયેલો હોય છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓની કથાને પણ આપણે માત્ર એક ઘટના તરીકે ન જોવી જોઈએ. તેમાં મર્યાદા, શર્મ, શ્રદ્ધા અને પોતાના વર્તન અંગે જાગૃતિનો સંદેશ સમજવામાં આવે છે. જ્યારે આપણે આ કથાઓને જીવન સાથે જોડીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે ધાર્મિક પરંપરાઓમાં વ્યક્તિના વર્તનને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સ્નાન કર્યા પછી તરત જ પૂજા કરવી કે નહીં તે અંગે પણ અલગ અલગ ઘરોમાં અલગ પરંપરાઓ છે. સામાન્ય રીતે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. પરંતુ પૂજા કરતા પહેલા શરીર અને મન બંનેને શાંત રાખવા જોઈએ. માત્ર ઝડપથી સ્નાન કરીને તરત જ પૂજા કરી દેવી અને મનમાં સતત ગુસ્સો કે તણાવ રાખવો આધ્યાત્મિક રીતે તેનો લાભ ઓછો અનુભવાઈ શકે છે. મિત્રો, આપણા ઘરમાં ઘણીવાર વડીલો કહેતા હોય છે કે સ્નાન કર્યા પછી ભગવાનનું નામ લો. આ વાતને માત્ર પરંપરા તરીકે નહીં પરંતુ સારા દિવસની શરૂઆત તરીકે પણ જોઈ શકાય. સવારે થોડો સમય ભગવાનનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે અને દિવસ માટે સકારાત્મક ભાવના ભભી થઈ શકે છે. હવે વાત કરીએ પિતૃઓ સાથે જોડાયેલી માન્યતાની. કેટલીક ધાર્મિક પરંપરાઓમાં સ્નાન અને પિતૃસ્મરણનો સંબંધ પણ જણાવવામાં આવ્યો છે. પિતૃતર્પણ કે શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિઓમાં શુદ્ધતા અને યોગ્ય વિધિનું મહત્વ છે. પરંતુ માત્ર નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી ચોક્કસ રીતે પિતૃદોષ લાગે છે એવી વાતને વૈજ્ઞાનિક તથ્ય તરીકે સ્વીકારી શકાય નહીં. જો કોઈ વ્યક્તિને પિતૃદોષ અથવા અન્ય ધાર્મિક બાબતો અંગે ચિંતા હોય તો પોતાની પરંપરા અનુસાર જાણકાર ધાર્મિક વિદ્વાનની સલાહ લેવી વધુ યોગ્ય છે. આ જ રીતે માતા લક્ષ્મી સાથે જોડાયેલી કેટલીક લોકમાન્યતાઓ પણ પ્રચલિત છે. કહેવાય છે કે ઘરમાં સ્વચ્છતા હોય, સ્ત્રી પુરુષ એકબીજાનો સન્માન કરે, ઘરમાં સારા વિચારો હોય અને નિયમિત રીતે ભગવાનનું સ્મરણ થાય તો સુખ સમૃદ્ધિનું વાતાવરણ બને છે. અહીં પણ મુખ્ય સંદેશ સ્વચ્છતા, સદાચાર અને સકારાત્મક જીવન શૈલીનો છે. મિત્રો, આપણું ઘર માત્ર દિવાલોથી બનેલું નથી. ઘરમાં રહેતા લોકોના વિચારો, વર્તન અને સંસ્કાર મળીને ઘરની લર્જા બનાવે છે. જો ઘરમાં હંમેશા ઝઘડા, ગુસ્સો, અપમાન અને નકારાત્મકતા હોય તો કોઈ પણ વ્યક્તિને શાંતિ અનુભવાશે નહીં. તેથી સ્નાનથી શરીરની સ્વચ્છતા સાથે મનની સ્વચ્છતા પણ જાળવવી જોઈએ. આપણે આજે જે વાત કરી રહ્યા છીએ તેનો મુખ્ય સાર એ છે કે સ્નાન કરતી વખતે મર્યાદા, સ્વચ્છતા અને શ્રદ્ધા જાળવવી જોઈએ. નિર્વસ્ત્ર સ્નાન વિશેની ધાર્મિક માન્યતાઓને સમજતી વખતે ભય નહીં પરંતુ સમજદારી રાખવી જોઈએ. જાહેર સ્થળે અથવા પવિત્ર નદી, તીર્થ સ્થળે શાલીન વસ્ત્રો સાથે સ્નાન કરવું વધુ યોગ્ય છે. ઘરે પણ વ્યક્તિગત ગોપનીયતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, હવે આગળ આપણે સ્નાન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો તરફ જઈશું જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી બની શકે છે. સ્નાન કર્યા પછી શું કરવું, કઈ બાબતો ટાળવી, પવિત્ર નદીમાં સ્નાન કરતી વખતે કઈ ભૂલો ન કરવી અને સ્નાનને આધ્યાત્મિક રીતે વધુ અર્થપૂર્ણ કેવી રીતે બનાવી શકાય, આ વિશે આપણે આગળ વાત કરીશું. જો તમને અત્યાર સુધીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો પર લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અને જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ સ્નાન સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓમાં રસ રાખતી હોય તો આ વિડીયો તેની સાથે પણ શેર કરજો. મિત્રો, હવે આપણે આજના વિડીયોની અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વાત તરફ આગળ વધીએ. અત્યાર સુધી આપણે સ્નાનનું ધાર્મિક મહત્વ, પવિત્ર નદીઓ સાથે જોડાયેલી માન્યતાઓ, ભગવાન શિવ અને માતા પાર્વતીનો પ્રસંગ તથા શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે વાત કરી. હવે આપણે જાણીશું કે સ્નાન કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ સમગ્ર વાતમાંથી આપણને જીવન માટે કયો સંદેશ મળે છે. મિત્રો, સૌ પ્રથમ વાત એ છે
કે સ્નાનને ક્યારે માત્ર શરીર ધોવાની પ્રક્રિયાના માનવી જોઈએ. સ્નાન આપણા દિવસની શરૂઆતને તાજગીભરી બનાવી શકે છે. શરીર સ્વચ્છ થયા પછી મનને પણ શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્નાન કરતી વખતે થોડા સમય માટે ભગવાનનું સ્મરણ કરવું, સારા વિચારો કરવા અને આજે કોઈને દુઃખ જ નહીં પહોંચાડું એવો સંકલ્પ કરવો, આ એક સુંદર આધ્યાત્મિક શરૂઆત બની શકે છે. ધાર્મિક પરંપરામાં સવારના સ્નાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સવારનું વાતાવરણ શાંત હોય છે અને સ્નાન કર્યા પછી વ્યક્તિ વધુ તાજગી અનુભવી શકે છે. જો શક્ય હોય તો સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાનનું સ્મરણ કરવું, દીવો પ્રગટાવવો અથવા પોતાની પરંપરા પ્રમાણે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જો કે દરેક વ્યક્તિની દૈનિક પરિસ્થિતિ અલગ હોય છે, તેથી આ બાબતોને શ્રદ્ધા અને પોતાની અનુકૂળતા પ્રમાણે અપનાવવી જોઈએ. મિત્રો, હવે ફરીથી આજના મુખ્ય વિષય તરફ આવીએ. નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવા વિશે આપણા સમાજમાં અનેક પ્રકારની ધાર્મિક માન્યતાઓ જોવા મળે છે. કેટલીક માન્યતાઓ તેને અયોગ્ય ગણાવે છે અને કેટલીક પૌરાણિક કથાઓ દ્વારા મર્યાદા જાળવવાનો સંદેશ આપવામાં આવે છે. પરંતુ આપણે આ વાતને સમજતી વખતે એક વાત યાદ રાખવી જોઈએ કે દરેક ધાર્મિક કથાનો હેતુ માણસને ડરાવવાનો નથી. ઘણીવાર કથાઓમાં પ્રતિકાત્મક રીતે શિસ્ત, સંયમ, મર્યાદા અને સારા વર્તનનો સંદેશ આપવામાં આવે છે. ખાસ કરીને જાહેર સ્થળે અથવા પવિત્ર નદીમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું યોગ્ય નથી. ત્યાં માત્ર આપણી પોતાની મર્યાદા જ નહીં, પરંતુ આસપાસના અન્ય લોકોની ગોપનીયતા અને લાગણીઓનું પણ ધ્યાન રાખવું પડે છે. તેથી સ્નાન માટે યોગ્ય વસ્ત્રો પહેરવા અને સુરક્ષિત તથા ખાનગી સ્થળ પસંદ કરવું સમજદારી ભર્યું છે. મિત્રો, આજે એક બીજી ખૂબ જ મહત્વપૂર્ણ વાત પણ સમજવી જરૂરી છે. કોઈ વ્યક્તિ નિર્વસ્ત્ર સ્નાન કરે તો તેના કારણે ચોક્કસ રીતે ગરીબી આવી જશે, ઘર બરબાદ થઈ જશે અથવા માતા લક્ષ્મી હંમેશા માટે ઘરમાંથી ચાલ્યા જશે. આવી વાતોને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા તથ્ય તરીકે રજૂ કરવી યોગ્ય નથી. આ બાબતો મુખ્યત્વે ધાર્મિક માન્યતાઓ, લોકવિશ્વાસ અને પૌરાણિક વ્યાખ્યાઓ સાથે જોડાયેલી છે. તેથી આપણે શ્રદ્ધાનું સન્માન રાખીને પણ ડર અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે સ્નાનમાં મર્યાદાનું કોઈ મહત્વ નથી. શાલીનતા, સ્વચ્છતા અને ગોપનીયતા જીવનના મહત્વપૂર્ણ ભાગ છે. જાહેર સ્થળે યોગ્ય વસ્ત્રો પહેરવા, અન્ય લોકોની સામે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવું અને પોતાના શરીરની ગોપનીયતા જાળવવી, આ બાબતો ધાર્મિક હોવા ઉપરાંત સામાજિક રીતે પણ જરૂરી છે. મિત્રો, જો તમે નદી કે તીર્થ સ્થળે સ્નાન કરવા જાઓ તો પાણીની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખજો. નદીમાં પ્લાસ્ટિક, કપડાં, સાબુ, શેમ્પૂ અથવા અન્ય કચરો ન નાખવો. પાણી પ્રકૃતિનું અમૂલ્ય દાન છે. આપણે તેને પવિત્ર માનીએ છીએ તો તેની સુરક્ષા કરવી પણ આપણી ફરજ છે. માત્ર ગંગાજીને માતા કહીને પૂજવી અને પછી એ જ પાણીમાં ગંદકી કરવી એ આપણી શ્રદ્ધાની ભાવનાને નબળી બનાવે છે. સ્નાન કરતી વખતે સુરક્ષાનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નદી કે તળાવનો પ્રવાહ વધારે હોય તો અંદર ન જવું. અજાણી જગ્યાએ અંડા પાણીમાં જવું નહીં. બાળકોને એકલા પાણી પાસે ન જવા દેવા. વરસાદના સમયમાં નદીના પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે, તેથી સ્થાનિક સૂચનાઓનું પાલન કરવું. આ બાબતો કોઈ પણ ધાર્મિક નિયમ કરતા પહેલા આપણા જીવનની સુરક્ષા સાથે જોડાયેલી છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં શરીરની શુદ્ધિની સાથે મનની શુદ્ધિ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જો વ્યક્તિ દરરોજ સ્નાન કરે પરંતુ આખો દિવસ બીજાની નિંદા કરે, ખોટું બોલે, કોઈને નુકસાન પહોંચાડે અથવા મનમાં દ્વેષ રાખે તો માત્ર શરીર સાફ થવાથી જીવનમાં સાચી પવિત્રતા કેવી રીતે આવશે? તેથી સ્નાન પછી સારા વિચારો અને સારા કર્મનો સંકલ્પ કરવો જોઈએ. આપણે આપણા ઘરમાં પણ સ્નાન અને સ્વચ્છતાની સારી ટેવ વિકસાવવી જોઈએ. બાથરૂમ સ્વચ્છ રાખવો, પાણીનો બગાડ ન કરવો, સ્નાન કર્યા પછી જગ્યા ગંદી ન છોડવી અને પરિવારના અન્ય સભ્યોને પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવવું, આ નાની બાબતો ઘરના વાતાવરણમાં મોટો ફેરફાર લાવી શકે છે. મિત્રો, કેટલીક ધાર્મિક માન્યતાઓમાં એવું કહેવાય છે કે સ્નાન કર્યા પછી તરત જે નકારાત્મક વિચારોમાં ન જવું જોઈએ. તેનો સુંદર વ્યવહારુ અર્થ એ છે કે દિવસની શરૂઆતમાં થોડો સમય પોતાના મનને શાંત રાખવો. મોબાઈલમાં તરત નકારાત્મક સમાચાર જોવાને બદલે થોડું ધ્યાન કરવું, ભગવાનનું નામ લેવું અથવા પરિવાર સાથે સારા શબ્દોમાં વાત કરવી આપણું મન વધુ સકારાત્મક બનાવી શકે છે. આ જ રીતે સ્નાન કરતી વખતે પણ બિનજરૂરી રીતે લાંબો સમય પાણી વેડફવું યોગ્ય નથી. પાણી બચાવવું એ પણ એક પ્રકારની સેવા છે.
ખાસ કરીને જ્યારે ઘણા લોકો પાણીની અછતનો સામનો કરે છે ત્યારે આપણને પાણીના દરેક ટીપાનું મહત્વ સમજવું જોઈએ. મિત્રો, શ્રી કૃષ્ણ અને ગોપીઓની કથામાંથી પણ આપણે મર્યાદાનો સંદેશ મેળવી શકીએ છીએ. આ કથાને આધુનિક જીવનમાં જોવામાં આવે તો તેનો એક સરળ અર્થ એ થાય છે કે વ્યક્તિએ પોતાના શરીર અને ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ અને જાહેર જગ્યાએ એવી રીતે વર્તવું જોઈએ કે અન્ય કોઈ વ્યક્તિને અસુવિધા ન થાય. આ સંદેશ આજે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. મહિલાઓ હોય કે પુરુષો, દરેક વ્યક્તિએ સ્નાન કરતી વખતે પોતાની ગોપનીયતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને જાહેર સ્નાન સ્થળે યોગ્ય કપડાં, સુરક્ષિત જગ્યા અને વિશ્વસનીય વ્યવસ્થા પસંદ કરવી જોઈએ. કોઈ વ્યક્તિની મંજૂરી વિના તેનો ફોટો કે વિડીયો બનાવવો કે શેર કરવો અત્યંત ખોટું છે. આજના ડિજિટલ યુગમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, ધાર્મિક જીવનનો સાચો અર્થ માત્ર નિયમોનું પાલન કરવામાં નથી. સાચો ધર્મ એ છે કે આપણા વર્તનથી બીજાને નુકસાન ન થાય, પ્રકૃતિનું રક્ષણ થાય, પરિવારના સભ્યોનો સન્માન થાય અને આપણા કર્મ સારા બને. સ્નાનની પરંપરાઓ આપણને આ જ દિશામાં આગળ વધવાનો સંદેશ આપી શકે છે. હવે વાત કરીએ સ્નાન કર્યા પછીના સારા સંકલ્પની. જ્યારે તમે સ્નાન કરીને બહાર આવો ત્યારે મનમાં કહી શકો કે આજે હું કોઈ સાથે ખરાબ વર્તન નહીં કરું, ખોટું નહીં બોલું, જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીશ અને ભગવાને આપેલા જીવન માટે આભાર માનીશ. મિત્રો, આ નાની વાત છે, પરંતુ જો આપણે દરરોજ તેનો અમલ કરીએ તો આપણા વિચારો અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. કેટલાક લોકો સ્નાનને પાપમુક્તિ સાથે જોડે છે, પરંતુ આપણે સમજવું જોઈએ કે કોઈ પણ ભૂલ થઈ હોય તો માત્ર સ્નાન કરવાથી તે ભૂલનો સામાજિક કે નૈતિક પ્રભાવ દૂર થઈ જતો નથી. જો આપણે કોઈને દુઃખ આપ્યું હોય તો માફી માંગવી જોઈએ. જો કોઈનું નુકસાન કર્યું હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ સાચી આત્મશુદ્ધિ તરફનું પગલું છે. મિત્રો, પવિત્ર નદીમાં સ્નાન કરવું હોય તો શ્રદ્ધા સાથે કરો, પરંતુ ત્યાં જઈને પોતાની જવાબદારી ભૂલશો નહીં. નદીનું પાણી સ્વચ્છ રાખો, બીજા યાત્રાળુઓનો સન્માન કરો, શાંતિ જાળવો અને સ્થાનિક નિયમોનું પાલન કરો. આ રીતે તમારું તીર્થ સ્નાન માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પણ બની શકે છે. હવે આજના આખા વિડિયાની વાતને એક સાથે સમજીએ તો આપણને 3 મુખ્ય સંદેશ મળે છે. પહેલો સંદેશ છે સ્વચ્છતા. શરીર અને આસપાસનું વાતાવરણ બંને સ્વચ્છ રાખવું. બીજો સંદેશ છે મર્યાદા. સ્નાન કરતી વખતે યોગ્ય વસ્ત્રો, ગોપનીયતા અને અન્ય લોકોની લાગણીઓનું ધ્યાન રાખવું. અને ત્રીજો સંદેશ છે શ્રદ્ધા સાથે સારા કર્મ. માત્ર ધાર્મિક ક્રિયા નહીં, પરંતુ સારા વિચારો અને સારા વર્તનને પણ જીવનમાં સ્થાન આપવું. મિત્રો, જો તમે અત્યાર સુધી વિડીયો જોયો છે તો તમે ખરેખર આ વિષયને સમજવા માટે સમય આપ્યો છે. હવે મારી તમને એક નાની વિનંતી છે. જો તમને લાગે છે કે આ માહિતી તમારા પરિવારના કોઈ સભ્ય અથવા મિત્ર માટે ઉપયોગી બની શકે છે તો આ વિડીયો તેમની સાથે જરૂર શેર કરજો. કદાચ તેમને પણ સ્નાન અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવા મળશે. અને મિત્રો, જો તમે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો છો તો કમેન્ટ બોક્સમાં ફરી એકવાર હર હર મહાદેવ લખજો. તમારી આ નાની કમેન્ટ ભગવાન શિવ પ્રત્યેની તમારી ભક્તિ દર્શાવશે અને અમને પણ આગળ આવા જે જનવર્ધક વિડીયો બનાવવાની પ્રેરણા આપશે. મિત્રો, આજે આપણે જે વાત કરી તે કોઈ વ્યક્તિને ડરાવવા માટે નથી. દરેક વ્યક્તિની ધાર્મિક માન્યતાઓ અલગ હોઈ શકે છે. પૌરાણિક કથાઓ અને લોક માન્યતાઓને શ્રદ્ધાપૂર્વક સમજવી જોઈએ, પરંતુ જ્યાં વૈજ્ઞાનિક પુરાવા ન હોય ત્યાં તેને ચોક્કસ હકીકત તરીકે રજૂ કરવાનું ટાળવું જોઈએ. ધર્મ આપણને સારા કર્મ, દયા, સ્વચ્છતા, મર્યાદા અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે. આ સૌથી મહત્વની વાત છે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલ પર આવા જ ધાર્મિક, પૌરાણિક કથાઓ, આધ્યાત્મિક માહિતી અને જીવનમાં ઉપયોગી વાતો સતત મળતી રહેશે. સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને સમયસર મળી શકે. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અંતમાં એટલું જ કહીશ કે સ્નાન શરીરની સ્વચ્છતા માટે છે, પરંતુ સાચી પવિત્રતા આપણા વિચારો અને કર્મોમાં હોવી જોઈએ. શરીર સ્વચ્છ રાખો, મન સ્વચ્છ રાખો, જળનું સન્માન કરો, પ્રકૃતિનું રક્ષણ કરો
અને દરેક વ્યક્તિની મર્યાદાનું સન્માન કરો. આ જ આપણા જીવનને વધુ સુંદર અને સકારાત્મક બનાવી શકે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા ધાર્મિક અને આધ્યાત્મિક વિષય સાથે. ત્યાં સુધી ભગવાન શિવ તમારી અને તમારા સમગ્ર પરિવાર પર પોતાની કૃપા જાળવી રાખે. હર હર મહાદેવ.